સરદાર સરોવરમાં અસંખ્ય માછલીઓના મોતનો અહેવાલ ન્યૂઝ 18 ગુજરાતીમાં પ્રસારિત કરાયા બાદ તંત્ર હરકતમાં આવ્યું છે અને લેવામાં આવ્યા છે પાણીના નમૂના। જો કે તે નમૂનાનો પ્રાથમિક રિપોર્ટ જીપીસીબીએ આપતા એ વાત બહાર આવી છે કે સરદાર સરોવરના પાણીમાં ઓક્સિજનની માત્રા ઓછી છે, જેના કારણે સેંકડો માછલીઓ મરી ગઈ છે। પાણીના વધુ તપાસ માટેના નમૂના ગાંધીનગર લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે, જ્યાં પાણીનું માઇક્રો ટેસ્ટિંગ કરવામાં આવશે, જે રિપોર્ટ 10 થી 15 દિવસની અંદર આવી જશે। તો અસંખ્ય માછલીઓના મોત થયા હતા, જે અંગેનો અહેવાલ ન્યૂઝ 18 ગુજરાતી પર પ્રસારિત થયા બાદ તંત્ર હરકતમાં આવ્યું છે। વધુ માહિતી સાથે જોડાઈ ગયા છે સંવાદદાતા દીપક પટેલ। દીપક, શું વધુ જાણકારી? जी बिल्कुल जणावी दो कि सरदार सरोवर नर्मदा बंध है, नर्मदा बंध ने पाटला विस्तार એટલે મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્રથી જે પાણી આવે છે, જેમાં એ પાણીમાં અસંખ્ય માછલીઓના મોત થયા હતા। કારણ હજુ શોધી નહીં શકાયું, પરંતુ જે ન્યૂઝ 18 ગુજરાતી બાદ જે અહેવાલ પ્રસિદ્ધ કર્યા બાદ જે નિગમ દ્વારા સેમ્પલો લેવામાં આવ્યા હતા, એ સેમ્પલના હાલ તો ચોંકાવનારા જે રિપોર્ટ છે કે જે પાણીમાં જે ઓક્સિજન નથી અને ઓક્સિજનના કારણે મૃત્યુ થયું હોય, પરંતુ જે ઓક્સિજન ના હોવાના કારણે જે મૃત્યુ થયું છે એ હજુ બી નિગમ માન્ય ના રાખતા એના જે વધુ સેમ્પલ જો છે એ ગાંધીનગર લેબોરેટરીમાં મોકલાય છે અને જીવનભરી તપાસ બાદ એનો રિપોર્ટ આવશે। ત્યારે એમ કહી શકાય કે જયારે જો કેમિકલ કે અન્ય ઝેરી પદાર્થ જો કોઈ છોડવામાં આવ્યું હોય તેમ તો હાલ તો લાગી રહ્યું છે, પરંતુ જે રિપોર્ટ આવ્યા બાદ જેની ખબર પડે, હાલ તો આ રિપોર્ટ ચોંકાવનારા આવતા જે ઓક્સિજન ના મળતા હાલ નિગમ બી ચોંકી ઉઠ્યું છે અને નિગમે તમામ જે પ્રક્રિયા છે એ શરૂ કરી દીધી છે। જી દીપક, આભાર આપનો અમારી સાથે જોડાવા માટે।